રાજકોટમાં થયેલા અગ્નિકાંડને લઈને દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં અગ્નિકાંડમાં ગુમાવેલા પુત્રના વિયોગમાં પિતાનું પણ મોત થયું છે। વિશ્વરાજસિંહ જાડેજાનું ગેમ ઝોન અગ્નિકાંડમાં મોત થયું હતું, જેના વિયોગમાં તેમના પિતા જશુબા હેમુબા જાડેજાએ પણ જીવ ગુમાવ્યો। ઉલ્લેખનીય છે કે તેમના પુત્રનો નોકરીનો પ્રથમ દિવસ હતો, જ્યારે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી। આ ઘટનામાં પુત્ર મોતને ભેટ્યો હતો। છેલ્લા 2 દિવસથી ચિંતામાં જોવા મળી રહ્યા હતા જશુબા હેમુબા જાડેજાનું પુત્રના આઘાતમાં મોત થયું હતું। આ અંગે વધુ વાત કરીશું સંતા લકીરાજ ફોનલાઈન પર જોડાયા છે। લકીરાજ, રાજકોટમાં જે અગ્નિકાંડની ઘટના બની હતી, જેમાં ગુમાવેલા પુત્રના વિયોગમાં પિતાનું પણ મોત થયું, શું ઘટના હતી, વિગત જણાવશો? લકી, લાગે છે સંપર્ક તૂટી ગયો છે। અગ્નિકાંડની ઘટના જે બની હતી, જેમાં પુત્રનું મોત થતા વિયોગમાં પિતાનું પણ મોત થયું છે। વિશ્વરાજસિંહ જાડેજાનું ગેમ ઝોન અગ્નિકાંડમાં મોત થયું હતું, જેના વિયોગમાં તેના પિતા જશુબા હેમુબા જાડેજાએ પણ જીવ ગુમાવ્યો। વધુ વાતચીત કરીશું, સંવાદદાતા લકી ફોનલાઈન પર જોડાયા છે। લકી, જે રાજકોટ અગ્નિકાંડની ઘટના છે, તેમાં દુઃખદ સમાચાર સામે આવ્યા છે। પુત્રના વિયોગમાં પિતાનું પણ મોત થયું છે, વિગત જણાવશો? આપને જણાવી દઉં કે ગત 25 તારીખે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો અને જેમાં તેના કર્મચારી વિશ્વરાજસિંહ જાડેજાનું ગેમ ઝોનમાં જે પ્રથમ દિવસ હતો નોકરીનો ને તેમાં જ તેનું મોત નીપજ્યું હતું। ત્યારે સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો આજરોજ તેના પિતા જશુભા હેમુભા જાડેજાનું પણ પુત્રના આઘાતમાં મૃત્યુ થયું છે। દુઃખદ સમાચાર એ છે કે જ્યારથી આ ઘટના બની તેના પુત્રનો જીવ ગયો આ સમગ્ર અગ્નિકાંડમાં, ત્યારથી જ તેઓ આઘાતમાં હતા અને છેલ્લા 2 દિવસથી તેના પુત્રનું નામ છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે રટણ કરી રહ્યા હતા। એટલે ચોક્કસપણે હાલ આ સમગ્ર સમાચાર સામે આવતા તેના પરિવારમાં શોકનું મોજું છે તે ફરી વળ્યું છે। જી, આભાર માહિતી આપવા માટે।